ગોપીઓની જીવન આમ અધૂરું છે ભગવાન વગર. અહીં ગોપીઓ સુંદર ભાવ છે, ભગવાન એના ભાવનો સ્વીકાર કરી ભગવાન આવ્યા છે, પુનઃરાસ થયો છે, એમની કથા બતાવી છે. સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર કર્યો છે, એમની કથા બતાવી. યુગલ ગીત છે, એ સુંદર ભાવ છે, અને યુગલ ગીતની કથા પણ બતાવી છે. અરિષ્ટાસુર દૈત્યનો ઉદ્ધાર કર્યો છે, એમની કથા બતાવી. નારદજી આવ્યા છે કંસ પાસે અને કંસને કહે છે કે તું નિષ્ફિકર કેમ થઈ જા, તું ભૂલી ગયો કે આજ દેવકીનો 8મો પુત્ર હવે મોટો થઈ ગયો અને તારો નાશ, તારો ગતિ કે તારું મૃત્યુ એના હાથે છે, તો કેમ તું હાવ ટાઢો થઈને બેઠો છે? તે કૃષ્ણ આ નારદજી યાદ કરાવે છે અને પછી ખબર પડે છે, નારદજીએ બતાવે છે ત્યારે કંસને ખબર પડે છે કે આ યશોદાના ઘરે જે છે ને એ જ મારો કાળ છે. અને પછી અક્રૂરજીને મોકલે છે, ધનુષ યજ્ઞનું આયોજન કરે છે. અક્રૂરજી રથ લઈને આવે છે ભગવાનને તેડવા. અક્રૂરજી કાકા છે અને ભગવાન એના ભત્રીજા છે. તો એ અક્રૂરજીનું મિલન થાય છે ભગવાન સાથે, એમની દિવ્ય કથા છે. અને અક્રૂરજી જઈ અને વ્રજ યાત્રા અક્રૂરજીની જે છે એ સુંદર યાત્રા છે, એમની અદ્ભુત વાતો છે. અક્રૂરજી જાય છે. આ અક્રૂરજીની વ્રજ યાત્રામાં વ્રજ એટલે શું સુંદર રીતે ભાવ છે. વ્રજ એટલે શું? કૃષ્ણના પગમાં રેણું છે. વ્રજની અંદર કૃષ્ણના પગમાં રેણું છે, કૃષ્ણના હાથમાં વેણું છે, કૃષ્ણની સાથે ધેનું છે, એટલે જ પૂર્ણ વ્રજ છે. વ્રજમાં આ 3 વસ્તુ છે, રેણું, વેણું અને ધેનું, એ એટલે વ્રજ છે. સરસ મજાના એક દિવ્ય અલગ અલગ કથાઓ બતાવી છે. અક્રૂરજી જ્યાં વ્રજ યાત્રામાં જાય છે અને વ્રજની શરૂઆત થાય છે, વ્રજનું વાતાવરણ કેવું છે, ઘોડાઓ જે છે એ અક્રૂરજીના રથના, એના મનમાં શું ભાવ છે, આ રથ કઈ દિશા તરફ જાય છે. અક્રૂરજીના મનની અંદર 2 પ્રકારના ભાવ હોય જ્યારે વ્રજની અંદર જાય છે ને. એક તો ખૂબ આનંદિત મન હોય કે આજે મારે ભગવાનના દર્શન થવાનું, મારે ભગવાન પાસે જવાનું છે, એનો આનંદ છે. અને બીજી બાજુ દુઃખ એ વાતનું છે કે અક્રૂરજીને કંસની બધી ખબર છે કે આ શું કામ બધું આયોજન કર્યું છે. એ કંસના મનની વાત પણ જાણે છે અને અક્રૂરજી કૃષ્ણના મનની વાત પણ જાણે છે. આનંદ પણ છે, દુઃખ પણ છે. અને અક્રૂરજી જાય છે લેવા માટે. અક્રૂરજી લઈને આવે ત્યારે ગોપીઓ છે ને ખબર પડી છે કે અમારા પ્રાણધનને હવે લઈ જાય છે. એ બધી ગોપીઓ રસ્તા ઉપર સૂઈ જાય છે. અક્રૂરજીને કે જીવતે જીવતા તો મારા પ્રાણધનને તમને નહીં અર્પણ કરું, તમારો રથ અમારા દેહ ઉપરથી પસાર કરો અને અમારું મૃત્યુ થાય તો જ તમને અહીંયાથી આ ભગવાનને લઈ જવાશે. ભગવાન બધી ગોપીઓને સમજાવે છે. એવો પણ સુંદર ભાવ છે. માએ આખી આસુડાની નદી વહે છે માની, એ પણ સુંદર કથા બતાવી છે. અને હવે આગળ ધીમે ધીમે જ્યારે રથ એ વ્રજમાંથી પસાર થતો હોય, એક વૃક્ષના ઝાડ નીચે રાધાજી ત્યાં ઊભા હોય, જાણે રાહ જોઈને ઊભા હોય. રાધાજીનું મિલન થાય છે કૃષ્ણજી સાથે અને કૃષ્ણ રાધાને મળે છે. રથ એક બાજુ ઊભો હોય દાઉજી અને અક્રૂરજી એક બાજુ હોય. રાધાજીને મળવા માટે કૃષ્ણ જાય અને બધી વાતો કરે છે. અને પોતાની જે કાળી કામળી હોય, પોતાની જે માથે જેનું એ વસ્ત્ર છે કાળી કામળી, એ રાધાજીને આપે છે. એની સાથે રાધાજીને પોતાની બંસી પણ આપે છે. હાલે રાધા, હવે મારે આ બંસીનું કશું જ કામ નથી, આજે હું તને એ અર્પણ કરીને જાઉં છું. ત્યારે એ બંસી રાધાજીને અર્પણ કરીને જાય છે. 2 વચ્ચે સુંદર સંવાદ છે. રાધાજીને થોડુંક દુઃખ લાગ્યું છે કારણ કે રાધાજીને મૂકીને જાય છે, તો રાધાજીને દુઃખ લાગ્યું છે. કૃષ્ણ સમજાવે છે કે રાધા, બીજા બધા ન સમજે તો કાંઈ વાંધો નહીં, તું તો સમજસ ને. તને સમજાવવાની ન હોય, ગોપીઓને કદાચ સમજાવવાની હોય, મૈયાને સમજાવવાની હોય, પણ તને શેની સમજાવવાની હોય? તું તો બધું જાણસ, તું તો બધું સમજસ. તને વિરહ શેનો? તને શેનું દુઃખ? જુદું પડવાનું દુઃખ તને શેનું? વિરહ તને શેનો? કારણ કે તું તો ઓળખસ ને મને, હું બધે છું, બધામાં છું, હું સર્વત્ર છું, સર્વદા છું, સર્વમાં છું, હું બધેય છું. તો વિરહ તને શેનો થાય છે? રાધાજીએ કીધું, મને બધી ખબર છે કે તમે બધેય છો, તમે વ્યાપક છો, પણ હે કૃષ્ણ, તમે એક જગ્યાએ નથી. તમે બધેય છો. તમે કહો છો કે હું બધેય છું, હું માનું છું તમે બધેય છો, પણ તમે એક જગ્યાએ નથી. કૃષ્ણ ભગવાન કહે છે કઈ એવી જગ્યાએ છે કે જ્યાં હું નથી? ત્યારે રાધાજીએ કીધું કે તમે બધેય છો, એક મારા નસીબમાં નથી, મારા ભાગ્યમાં તમે નથી.
તમે બધે છો પણ આજ મારા ભાગ્યમાં નથી. રાધાજીને પણ વિરહ થયો છે. ભગવાન એને આશ્વાસન દેતા દેતા એ જાય છે અને મથુરામાં પ્રવેશ કરે છે. એક ભગવાનનો એક વિશ્રામ ઘાટ છે, ત્યાં ભગવાનનો વાસ છે. નિત્ય ભગવાન ત્યાં ઊભા રહ્યા છે. અક્રૂરજી સાથે ભગવાન ત્યાં ગયા છે. સુંદર મજાની કથા છે.